ભાજપના રાજમાં પશુપાલકોને ભાવ આપવું તો દૂર, ભાવ ફેર આપવા તો દૂર, ઉપરથી લાઠીઓ વરસાવી પોલીસથી. અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં, અને એ જ્યારે ભાવ ફેર માંગે, પોતાના હક માંગે, તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો. ભાજપના રાજમાં હવે પશુપાલકોને, ખેડૂતોને મોત મળતું થઈ ગયું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સાબરકાંઠાની અરવલ્લીની સાબર ડેરીમાં હાલ પશુપાલકો જે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે ડેરીના સત્તાધીશોની સામે, જેમાં પશુપાલકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. અને હવે તે વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા યશોદાન ગઢવી સામે આવ્યા છે. આ મુદ્દાને લઈને તેમણે શું કહ્યું એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું. નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. તાજેતરમાં જ અરવલ્લીમાં પશુપાલકો દ્વારા સાબર ડેરીની વિરોધમાં અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે, આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે. જેવી રીતે ગઈકાલે સાબર ડેરીની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટ્યા હતા, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, જેમાં એક વ્યક્તિ જે અશોકભાઈ ચૌધરી તેમનું નામ છે, તેમનું મૃત્યુ પણ થઈ ચૂક્યું હતું. અને આજે પણ પશુપાલકોમાં એક ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે સત્તાધીશોની સામે. અને હવે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવી પણ સામે આવ્યા છે. તો આ મુદ્દાને લઈને તેમને શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ. સાબર ડેરીમાં આજે પશુપાલકો પોતાના દૂધનો ભાવ ફેર માંગવા ગયા, જે ઘણા સમયથી એમની માંગણી હતી. હજારો ખેડૂતો ભેગા થયા. ભાજપના રાજમાં પશુપાલકોને ભાવ આપવું તો દૂર, ભાવ ફેર આપવા તો દૂર, ઉપરથી લાઠીઓ વરસાવી પોલીસથી. અને એમાંથી એક પશુપાલકનું મોત થયું છે. આ શું થઈ રહ્યું છે ભાજપના રાજમાં? ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર. એમને તમે ન્યાય આપી નથી શકતા, એમની હાલત સુધારી નથી શકતા, એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા, ભાવ ફેર આપી નથી શકતા, અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં. અને એ જ્યારે ભાવ ફેર માંગે, પોતાના હક માંગે, તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો. ભાજપના રાજમાં હવે પશુપાલકોને, ખેડૂતોને મોત મળતું થઈ ગયું. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ માફ ન કરી શકાય એવી ઘટના છે. હું મૃતકને, પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી. તમે ખેડૂતો અને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે સાંખી લેવાય એવું નથી. અને તમે ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો. 30 વર્ષ પહેલા આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર, ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો. પછીથી ક્યારેય સત્તામાં નથી આવી. કોંગ્રેસનો અહંકાર હતો, એને અહંકારને ઉતારી દીધી હતી ખેડૂતોને, પશુપાલકો, એને ભાજપ સરકાર લાવ્યા. 30 વર્ષમાં ભાજપને પણ આ જ અહંકાર આવી ગયો છે. તમે જે રીતે અત્યારે ખેડૂતો ઉપર ને, માલધારીઓ ઉપર ને, પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો, ગોચરો રહેવા નથી દીધી, સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા, ભાવ ફેર નથી મળતા, અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે એ રૂપિયા ચાવ કરી જાઓ છો. આ ક્યારેય પશુપાલકો સાંખી નહીં લે. આ ખેડૂતની, પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં, એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે. ખૂબ જ દુઃખદ ઘટના છે. 54 લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ, પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે. ભાજપને આની કિંમત ચૂકવવી પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.